અમદાવાદ શહેરના સાબરમતી વિસ્તારમાં આજે પાર્સલમાં બ્લાસ્ટ થવાની ચોંકાવનારી ઘટના બની છે। આ ઘટનાને લઈ સ્થાનિક લોકોમાં ખળભળાટ મચી ગયો હતો। ઘટનામાં 2 લોકોને ઈજા પણ પહોંચી છે। આખો બનાવ શું છે વાત કરીએ આ વિડીયોમાં। નમસ્કાર મિત્રો, હું પાર્થ અને આપ જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા। ઘટના સાબરમતી વિસ્તારમાં આવેલા શિવમ રો હાઉસ ખાતે બની હતી। પ્રાપ્ત અહેવાલ અનુસાર પાર્સલમાં બેટરી અને બ્લેડ હોવાનું સામે આવ્યું છે। હાલ તો આ સમગ્ર ઘટનાને લઈ પોલીસે તપાસ શરૂ કરી દીધી છે। આ ઘટનામાં ગૌરવ ગઢવી નામના યુવકની ધરપકડ પણ કરવામાં આવી છે। પાર્સલ રિસીવ કરતી વખતે અચાનક ધડાકાભેર બેટરી ફાટતા બ્લાસ્ટ થયો હતો, જેના લીધે આસપાસમાંથી લોકો દોડી આવ્યા હતા। ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે અને બ્લાસ્ટ અંગે વધુ તપાસ હાથ ધરી છે। ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડ પણ તપાસમાં પહોંચી છે। પાર્સલ બોમ્બમાં પ્રથમ ધુમાડો નીકળ્યા બાદ બ્લાસ્ટ થયો હતો। રિમોટ કંટ્રોલથી બ્લાસ્ટ કરવામાં આવ્યો હોવાની આશંકા છે। બ્લાસ્ટ કરી 2 લોકો રિક્ષામાં ફરાર થયા હોવાની પણ આશંકા સેવાઈ રહી છે। ફરાર થયેલા 2 લોકોને ઝડપી લેવા માટે પોલીસે ટીમો બનાવી છે। આ ઘટનામાં એવું પણ માનવામાં આવી રહ્યું છે કે પારિવારિક અંગત અદાવતમાં પાર્સલ મોકલીને નુકસાન પહોંચાડવાના પ્રયાસ કરવામાં આવ્યો હતો। ગૌરવ ગઢવી નામનો વ્યક્તિ પાર્સલ આપવા આવ્યો હતો। રૂપેન બારોટ બ્લાસ્ટ કરાવ્યો હતો હોવાની હકીકત સામે આવી છે। રૂપેન બારોટના તેની પત્ની સાથે છૂટાછેડા થયા હતા। જે મહિલા સાથે છૂટાછેડા થયા હતા તે મહિલા બળદેવભાઈને પોતાના ભાઈ માનતી હતી। રૂપેન બારોટ માનતો હતો કે તેના છૂટાછેડા બળદેવભાઈને કારણે થયા છે। આથી છૂટાછેડાની અદાવત રાખીને રૂપેન બારોટે બ્લાસ્ટ કરાવવા માટે પાર્સલ મોકલ્યું હતું। ગૌરવ અને અન્ય 2 લોકોને બ્લાસ્ટ કરવા મોકલ્યા હતા। આ અંગે વધુ તપાસ દરમિયાન સામે આવ્યું છે કે રૂપેન બારોટના ઘરે ક્રાઇમ બ્રાન્ચે તપાસ કરતા બોમ્બ બનાવવાની સામગ્રી અને 3 દેશી કટ્ટા મળી આવ્યા છે, જે એક મોટો પ્રશ્ન ઊભો કરે છે। આ ગેરકાયદેસર વસ્તુ મળી આવવાથી ક્રાઇમ બ્રાન્ચે વધુ તપાસ તેજ કરી છે। આ સમગ્ર ઘટના પર તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરી જરૂરથી જણાવશો અને આવી અવનવી અપડેટ્સ માટે જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા।